नमस्ते विद्यार्थी मित्रों। धोरण 8 सामाजिक विज्ञान विद्यार्थी मित्रों, આપણે મહાત્માના માર્ગ પર એકનો અભ્યાસ કરીએ છીએ। વિદ્યાર્થી મિત્રો, હવે આજે આપણે નહેરુ અહેવાલ વિશે આપણે જોવાનું છે। લાસ્ટ આપણે અસહકાર આંદોલન વિશે આપણે જોઈએ। વિદ્યાર્થી મિત્રો, નહેરુ અહેવાલ એ ભારતના બંધારણ ઘડવા માટે એક કમિટી બનાવવામાં આવી અને આ કમિટીએ જે અહેવાલ બનાવ્યો એને આપણે નહેરુ અહેવાલ તરીકે આપણે ઓળખીએ છીએ। તો આ શું હતું એની આપણે ચર્ચા કરીએ। તો વિદ્યાર્થી મિત્રો, આપણા ભારતનું બંધારણ ઘડવા મોતીલાલ નહેરુના અધ્યક્ષપદે એક સમિતિ બની હતી। વિદ્યાર્થી મિત્રો, હવે આપણા અંગ્રેજો સમયની અંદર આપણા ભારત દેશનું બંધારણ ઘડવાનું હતું, પણ બંધારણ તો એવું થોડું છે એક વ્યક્તિ બનાવે, એટલા માટે મોતીલાલ નહેરુના અધ્યક્ષતામાં એક સમિતિ બનાવવામાં આવી અને આ સમિતિમાં ભારતના જુદા જુદા નેતાઓ, જુદા જુદા પક્ષો બધા ભેગા થયા હતા આ સમિતિમાં। અને આ સમિતિનું મુખ્ય ઉદ્દેશ્ય હતો ભારત દેશનું શું ઘડવું? બંધારણ ઘડવું। અને આ માટે એમને ભારતના બધા જ પક્ષોને અનુકૂળ આવે તેવો બંધારણીય મુસદ્દો તૈયાર કર્યો। વિદ્યાર્થી મિત્રો, તો જે મોતીલાલ નહેરુના અધ્યક્ષતામાં જે સમિતિ બનાવી, જેમાં જુદા જુદા પક્ષના નેતાઓ હતા, આ બધાએ ભેગા થઈને બધા જ ભારતના બધા પક્ષોને અનુકૂળ આવે એ માટે બંધારણીય મુસદ્દો તૈયાર કર્યો। એટલે કે ભારત દેશનું બંધારણ તૈયાર કરવામાં આવ્યું હતું કે જે ભારતના દરેક પક્ષોને અનુકૂળ આવે એવું હતું। પણ વિદ્યાર્થી મિત્રો, આ જે બંધારણીય જે મુસદ્દો તૈયાર કર્યો તેને નહેરુ અહેવાલ તરીકે ઓળખાયો, જેમાં વિદ્યાર્થી મિત્રો ભારત દેશનું બંધારણ ઘડવા માટેની માહિતી આપવામાં આવી હતી। બંધારણ કેવી રીતના ઘડ્યું, કઈ કઈ બાબતનો સમાવેશ થયો, આ દરેક બાબત નહેરુ અહેવાલમાં હતી। પણ મુસ્લિમ લીગે આ નહેરુ અહેવાલમાં અસંમતિ દર્શાવી। તમે જો વિદ્યાર્થી મિત્રો, મુસ્લિમ લીગે આ નહેરુ અહેવાલમાં અસંમતિ દર્શાવી, એટલે કે અમને આ નહેરુ અહેવાલ પસંદ નથી, આવું મુસ્લિમ લીગે કહ્યું। અને એના કારણે એવું થયું કે જેથી સરકારે તેનો સ્વીકાર કર્યો નહીં। તો વિદ્યાર્થી મિત્રો, આપણે જોઈએ કે જે રીતે મોતીલાલ નહેરુના અધ્યક્ષતામાં એક સમિતિ બની, સમિતિએ ભારત દેશના દરેક લોકો અનુકૂળ આવ્યો બંધારણીય મુસદ્દો પણ તૈયાર કર્યો। પણ જે મુસ્લિમ લીગ હતી, જે મુસલમાનોની બનેલી હતી, આ મુસ્લિમ લીગે આ બંધારણીય મુસદ્દામાં એટલે કે આ નહેરુ અહેવાલમાં અસંમતિ દર્શાવી કે અમને આ મુસદ્દો પસંદ નથી। એના કારણે સરકારે તેનો સ્વીકાર કર્યો નહીં। એના કારણે મોતીલાલ નહેરુની અધ્યક્ષતામાં જે નહેરુ અહેવાલ બનાવવામાં આવ્યો હતો એ અમલમાં મૂકી શકાયો નહીં। વિદ્યાર્થી મિત્રો, હવે આપણે જે પૂર્ણ સ્વરાજ્યનો ઠરાવ, વિદ્યાર્થી મિત્રો, હવે આપણે પૂર્ણ સ્વરાજ એટલે કે ભારત દેશને સંપૂર્ણપણે શું અપાવી? આઝાદી અપાવી। તેને આપણે પૂર્ણ સ્વરાજ્યનો ઠરાવ તરીકે ઓળખીએ છીએ। તો વિદ્યાર્થી મિત્રો, હવે ભારત દેશના દરેક નેતાઓએ નક્કી કર્યું કે હવે આપણા ભારત દેશને સંપૂર્ણ રીતે સ્વરાજ અપાવવું પડશે, એટલે કે પૂર્ણ સ્વરાજ્ય અપાવવું પડશે અને દેશને આઝાદી આપવી પડશે। અને એટલા માટે પૂર્ણ સ્વરાજનો ઠરાવ પસાર કરવાનું શું કર્યું? નક્કી કર્યું। અને એટલા જ માટે જે
લાહોરમાં રાવી નદી કિનારે, લાહોર અત્યારે પાકિસ્તાનમાં છે, એ વખત આપણા ભારત દેશમાં છે. તો લાહોર નદી કિનારે એક અધિવેશન બોલાવવામાં આવ્યું. એક અધિવેશન બોલાવવામાં આવ્યું. અધિવેશન એ વિદ્યાર્થી મિત્રો એટલે કે સભા. તો લાહોરમાં જે રાવી નદી હતી, આ નદી કિનારે એક મોટી સભાનું શું કરવામાં આવ્યું? આયોજન કરવામાં આવ્યું અને એક મોટું અધિવેશન બોલાવવામાં આવ્યું. અને જ્યાં પૂર્ણ સ્વરાજનો ઠરાવ, ધ્યાન આપજો, પૂર્ણ સ્વરાજનો ઠરાવ પસાર કરવામાં આવ્યો. વિદ્યાર્થી મિત્રો, તો જે હવે ભારત દેશના નેતાઓને ભારત દેશને સંપૂર્ણપણે આઝાદી આપવામાં આવી હતી. એટલે કે ભારત દેશમાંથી જે અંગ્રેજો જે છે પોતાના દેશમાં જતા રહે અને ભારત દેશને સંપૂર્ણપણે આઝાદી પ્રાપ્ત થાય, એ જ માટે લાહોરમાં રાવી નદી કિનારે, લાહોર એ રાવી નદી કિનારે આવેલું છે. જેમ આપણા અમદાવાદમાં સાબરમતી નદી કિનારે છે, એ જ રીતે લાહોર રાવી નદી કિનારે આવેલું છે. અને ત્યાં કંઈક અધિવેશન બોલાવવામાં આવ્યું, એટલે કે મોટી સભાનું આયોજન કર્યું અને જ્યાં પૂર્ણ સ્વરાજનો ઠરાવ પસાર કરવામાં આવ્યો. અને ત્યારથી ભારતના નેતાઓએ નક્કી કર્યું કે હવે ભારત દેશને સંપૂર્ણપણે આપણે શું અપાવવાની છે? આઝાદી આપવાની છે. અને ત્યારબાદ 26 જાન્યુઆરી 1930, યાદ રાખો, 26 જાન્યુઆરી 1930ના રોજ કોંગ્રેસના નેતાઓએ સ્વતંત્રતાના સોગંદ લીધા. વિદ્યાર્થી મિત્રો, તો જ્યારે 26 જાન્યુઆરી 1930ના રોજ કોંગ્રેસના દરેક નેતાઓએ સ્વતંત્રતાના સોગંદ લીધા કે જ્યાં સુધી ભારત દેશને આઝાદી આપવામાં નહીં આવે ત્યાં સુધી દેશ સામે લડત લડાવીશ. અને એટલા જ માટે 26 જાન્યુઆરી 1930ના રોજ કોંગ્રેસના દરેક નેતાએ આઝાદીના સોગંદ લીધા. અને આ 26મી જાન્યુઆરીની યાદગીરી રૂપે ભારત દેશનું બંધારણ પણ આપણે 26મી જાન્યુઆરી જ અમલમાં મૂક્યું, કારણ કે એ દિવસે આપણે સ્વતંત્રતાના સોગંદ લીધા. અને દરેક નેતાનો એક જ ઈચ્છા કે કોઈ પણ સંજોગોમાં ભારત દેશને સ્વરાજ એટલે કે સ્વતંત્રતા આપવું. અને અહીંયાથી એવું નક્કી કરવામાં આવ્યું કે ભારત દેશના દરેક લોકો કોઈ પણ ધર્મના ભેદભાવ વગર સાથે રહીને આંદોલન કરશે અને દેશને સ્વતંત્રતા આપવાનું કામ કરશે. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે નવા પ્રકરણની શરૂઆત કરવાની છે, ભારતની સમસ્યાઓ અને ઉપાયો. તો વિદ્યાર્થી મિત્રો, ભારત દેશ સ્વતંત્ર થયો ત્યારથી તે આજ દિન સુધી ઘણી બધી સમસ્યાઓનો સામનો કરતો આવ્યો છે. સામાન્ય રીતે આપણે સમસ્યાઓની આપણે વાત કરીએ તો પહેલી આપણે આંતરિક સમસ્યાઓ જોઈએ. તો ભારતની આંતરિક સમસ્યાઓ કઈ છે? આંતરિક સમસ્યા, તો આંતરિક સમસ્યામાં આપણે જોઈએ તો પહેલી છે તો વસ્તી વધારો. વસ્તી વધારો એ ભારત દેશની મહત્ત્વની સમસ્યા છે. એક તો નિરક્ષરતા, ત્યાર પછી મોંઘવારી, ગરીબી, ત્યાર પછી બેકારી, સાંપ્રદાયિકતા, ભ્રષ્ટાચાર, આવી ઘણી બધી આંતરિક સમસ્યાઓથી ભારત દેશ પીડાય છે. વિદ્યાર્થી મિત્રો, આપણે આ દરેક સમસ્યાઓનો આપણે અભ્યાસ કરવાનો છે. કેટલીક પ્રાદેશિક સમસ્યાઓ પણ છે, જેમાં ભાષાવાદ આવે, પ્રદેશવાદ, કુદરતી સમસ્યાઓ, પૂર, દુષ્કાળ, ભૂકંપ, સુનામી, આવી ઘણી બધી સમસ્યાઓ આજે આપણા ભારત દેશની અંદર ઉદ્ભવ પામેલી છે. તો આમાંથી કેટલીક મહત્ત્વની સમસ્યાઓ વિશે આપણે અભ્યાસ કરવાનો છે. વિદ્યાર્થી મિત્રો, પહેલી સમસ્યા વિશે આપણે અભ્યાસ કરીએ તો આપણે જોઈએ તો વસ્તી વધારો. વિદ્યાર્થી મિત્રો, અગાઉના પ્રકરણમાં આપણે જોઈ ગયા કે વસ્તી વધારો એ ભારત દેશની મહત્ત્વની સમસ્યાઓમાંની એક છે,
કારણ કે વસ્તી વધારાના કારણે દેશમાં ગરીબી બેકારીનું પ્રમાણ વધ્યું, દેશનો વિકાસ આપણને જોવા મળતો નથી. કોના કારણે? વસ્તી વધારાના કારણે. અને એટલા માટે આપણે કહી શકીએ છીએ કે મોટાભાગની સમસ્યાઓનું મૂળ વસ્તી વિસ્ફોટ છે. શું છે? વસ્તી વિસ્ફોટ એટલે કે વસ્તી વધારો. તો વિદ્યાર્થી મિત્રો, આપણા ભારત દેશમાં જે બધી સમસ્યાઓ જોવા મળી રહી છે એના કારણે એ સમસ્યાઓનું કારણ વસ્તી વધારો એટલે કે વસ્તી વિસ્ફોટ છે. એનું કારણ એ છે કે વધતી જતી વસ્તીના કારણે દેશમાં પ્રગતિ ઓછી દેખાય છે. તો વિદ્યાર્થી મિત્રો, તમે જુઓ કે ભારત દેશની અંદર વસ્તીનું પ્રમાણ વધતું જાય છે અને વધતી જતી વસ્તીના કારણે દેશની પ્રગતિ આપણને જોવા મળતી નથી. કારણ કે વસ્તી વધારો દેશની પ્રગતિને અવરોધતું સૌથી મોટું પરિબળ છે અને એટલા માટે વસ્તી ઘટાડવી આપણે જરૂરી છે. ખાલી જગ્યામાં પ્રશ્ન પૂછાય કે મોટાભાગની સમસ્યાઓનું મૂળ કારણ ખાલી જગ્યા છે તો વસ્તી વિસ્ફોટ અથવા તો વસ્તી વધારો. વસ્તી વધવાને કારણે મોટાભાગની સમસ્યાઓ ઉદ્ભવ પામી છે અને એટલા માટે વધતી જતી વસ્તીના કારણે દેશની પ્રગતિ થઈ શકતી નથી. વિદ્યાર્થી મિત્રો, આપણે કેટલીક વસ્તીના આંકડા આપણે જોઈએ તો ભારતમાં 2001માં યાદ રાખજો, 2001માં 102 કરોડ વસ્તી હતી. 102 કરોડ વસ્તી હતી. ત્યાર પછી 2011માં વસ્તી ગણતરી થઈ. 2011માં 121 કરોડો વસ્તી થઈ. વિચાર કરો, 121 કરોડો વસ્તી થઈ. હવે તમે કલ્પના કરો વિદ્યાર્થી મિત્રો કે 121 કરોડ વસ્તી એટલે શું કહેવાય? એટલે આપણે કહી શકીએ છીએ કે જેમાં 18.14 કરોડ વસ્તીનો વધારો થયો. વધારો થયો. તો આપણે જ્યારે 2001માં વસ્તી ગણતરી કરી ત્યારે 102 કરોડ હતી. 2011માં વસ્તી ગણતરી કરી 121, એટલે કે કુલ 18.14 કરોડ વસ્તી વધી છે. હવે આપણે 2021માં જે વસ્તી ગણતરી થશે ત્યારે આપણને ખ્યાલ આવશે કે કેટલા આ 10 વર્ષમાં કેટલી વસ્તી વધી. 2001થી તે 2011 સુધીમાં કુલ 18.14 કરોડ જેટલી વસ્તી વધી હતી. અને આ વસ્તી વધારાને કારણે કેટલીક માનવ સર્જિત સમસ્યાઓ પણ શું થાય છે? પરિસ્થિતિઓ ઉદ્ભવ પામે, એટલે કે માનવ સર્જિત સમસ્યાઓ ઉદ્ભવ પામે છે. દાખલા તરીકે આપણે જોઈએ તો વસ્તી વધવાને કારણે એક તો પર્યાવરણીય પ્રદૂષણ વધે. વિદ્યાર્થી મિત્રો, વસ્તી વધે, ઉદ્યોગોનું પ્રમાણ વધે, સાધનોનું પ્રમાણ વધે, એના કારણે પર્યાવરણમાં પ્રદૂષણ વધતું જ જાય છે વસ્તી વધારાને કારણે. ત્યાર પછી વસ્તીની ગીચતા. વિદ્યાર્થી મિત્રો, વસ્તીની ગીચતા વધતી જાય છે. તમે જુઓ, આજે વસ્તી વધે છે, રહેઠાણો ખૂબ જ ઓછા છે, એના કારણે વસ્તીની ગીચતા વધતી જ જાય છે. ત્યાર પછી પાણી અને ખોરાકની અછત. વિદ્યાર્થી મિત્રો, આજે વસ્તી વધવાને કારણે પીવા માટે સ્વચ્છ પાણી અને ખોરાકની અછત સર્જાય છે. કારણ કે ભારતના દરેક લોકો સુધી પાણી પહોંચાડવું મુશ્કેલ છે, દરેક વ્યક્તિને ખોરાક આપવો પણ મુશ્કેલ છે. એટલા માટે પાણી અને ખોરાકની પણ અછત સર્જાય છે. ત્યાર પછી તબીબી સેવા એટલે કે ડૉક્ટરી સેવા, શિક્ષણ, રોજગાર,
ત્યાર પછી બેકારી, ત્રાસવાદ, ભ્રષ્ટાચાર વગેરે વગેરે જેવી સમસ્યા ઉદ્ભવે છે. તો વિદ્યાર્થી મિત્રો આપણે જોઈ ગયા, એક તો પર્યાવરણનું પ્રદૂષણ વધતું જાય છે, વસ્તીની ગીચતા વધી જાય છે, લોકોને પાણી અને ખોરાકની અસર સર્જાય, તબીબી સેવા એટલે કે લોકોને ડૉક્ટરી સારવાર નથી મળતું, સારું શિક્ષણ નથી મળતું, રોજગાર નથી મળતો, એના કારણે બેકારી વધતી જાય, ત્રાસવાદ, આતંકવાદી સમસ્યા ઉદ્ભવે, ભ્રષ્ટાચાર વધે. આ દરેક સમસ્યાઓ વસ્તીનું પ્રમાણ વધવાને કારણે જ ઉદ્ભવ થાય છે. એટલા માટે વસ્તીનું નિયંત્રણ લાવવું જરૂરી છે. વસ્તી કેવી રીતના ઘટે એ માટે સરકારે પ્રયત્ન કરવા પડશે. વિદ્યાર્થી મિત્રો, બીજી સમસ્યા આપણે જોઈએ નિરક્ષરતા એટલે કે અભણ. ભારત દેશમાં નિરક્ષરતા એક મોટી સમસ્યા છે, કારણ કે હજુ પણ સાક્ષરતાનું પ્રમાણ ઓછું છે. લોકો પાસે શિક્ષણનો અભાવ છે. જો તમારી પાસે શિક્ષણ નહીં હોય તો એ વ્યક્તિનો વિકાસ થવો બહુ અઘરો છે, અને એટલા માટે નિરક્ષરતાનું પ્રમાણ વધતું જ જાય છે. એટલા માટે આપણે કહી શકીએ છીએ કે નિરક્ષરતા, યાદ રાખજો, નિરક્ષરતા દેશના વિકાસને અવરોધતું મોટું પરિબળ છે. વિદ્યાર્થી મિત્રો, તો જે નિરક્ષરતા છે એ દેશના વિકાસને અવરોધતું મોટું પરિબળ છે. કારણ કે નિરક્ષરતાને કારણે દેશનો વિકાસ થઈ શકતો નથી, અને એટલા જ માટે દેશના વિકાસને અવરોધતું સૌથી મોટું પરિબળ કહેવામાં આવ્યું છે. કારણ કે દેશમાં નિરક્ષરતા વધારે હશે તો દેશમાં સારા ડૉક્ટરો, એન્જિનિયરો, કારીગરો આ દરેક પ્રકારનો અભાવ જોવા મળશે, અને એટલા જ માટે નિરક્ષરતા દેશના વિકાસને અવરોધતું સૌથી મોટું પરિબળ આપણે કહી શકીએ છીએ. આજે સાક્ષરતા હોવી કેમ જરૂરી છે? વિદ્યાર્થી મિત્રો ધ્યાન આપો. સાક્ષરતા હોવી કેમ જરૂરી છે એની આપણે ચર્ચા કરીએ તો આજે નવા વિચારો કે જ્ઞાનને કે શોધોને સમજવા સાક્ષરતા હોવી જરૂરી છે. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે કોઈ નવા વિચારો ઉદ્ભવ કરવા હોય, નવું જ્ઞાન એટલે કે નવી માહિતી મેળવવી હોય કે નવી શોધો કરવી હોય તો સાક્ષરતા હોવી જરૂરી છે. જો વ્યક્તિ સાક્ષરતા હશે, શિક્ષિત હશે તો સારા વિચારો કરી શકશે, નવું જ્ઞાન મેળવી શકશે, કે નવી માહિતી મેળવી શકશે, નવી શોધો પણ કરી શકશે. ક્યારે? કે જ્યારે વ્યક્તિ સાક્ષર હશે ત્યારે. એટલા માટે આજે દેશની અંદર સાક્ષરતા હોવી જરૂરી છે, અને એટલા જ માટે આજે દેશની અંદર સાક્ષરતાનું પ્રમાણ વધે એ માટે સરકાર કેટલાક પ્રયત્નો પણ કરી રહી છે. હવે વિદ્યાર્થી મિત્રો ઉપાય જોઈએ. હવે આપણે નિરક્ષરતા દૂર કરવા માટે સરકારે કેવા પ્રકારના પગલાં ભર્યા એના વિશે આપણે જોઈએ. તો સરકારે એક તો 6 થી તે 14 વર્ષ સુધી ફરજિયાત શિક્ષણ અમલમાં મૂકી દીધું. વિદ્યાર્થી મિત્રો તમે જોઈ શકો છો કે આજે 6 થી તે 14 એટલે કે જે આપણું પ્રાથમિક શિક્ષણ છે 1 થી 8 એ ફરજિયાત શિક્ષણ કરી નાખ્યું, અને એ પણ કેવું પાછું મફત શિક્ષણ. એટલા માટે આજે દરેક બાળક પ્રાથમિક શિક્ષણ તો મેળવી શકે, અને એટલા માટે 6 થી તે 14 વર્ષ સુધી ફરજિયાત શિક્ષણ મેળવવા માટેનો કાયદો ઘડી દીધો. બીજું, ગરીબ વિદ્યાર્થીઓ માટે સરકાર શિષ્યવૃત્તિ આપે છે. શું આપે છે? શિષ્યવૃત્તિ એટલે કે આર્થિક સહાય કરે છે, જેથી કરીને બાળક આગળનો અભ્યાસ કરી શકે. ત્યાર પછી શાળામાં મધ્યાહન ભોજનની શરૂઆત કરવામાં આવી. મધ્યાહન ભોજન, વિદ્યાર્થી મિત્રો આપણે જોઈ શકીએ છીએ કે ગામડાની શાળાઓ બપોરની સ્કૂલો હોય છે, અને ગામડાની સરકારી શાળામાં બાળકને પોષણયુક્ત આહાર મળી રહે એ માટે મધ્યાહન ભોજન આપવામાં આવે. એટલે કે ગામડાના બાળકને
ખોરાક તરીકે મધ્યાહન ભોજન પૂરું પાડવામાં આવે છે। ત્યાર પછી સરકારે કન્યા કેળવણીને લગતી કેટલીક યોજનાઓ અમલમાં મૂકી। વિદ્યાર્થી મિત્રો, આજે જે સ્ત્રીઓનું સાક્ષરતાનું પ્રમાણ વધે એ માટે કન્યા કેળવણી એટલે કે સ્ત્રીઓનું શિક્ષણ વધે એ માટે કેટલીક યોજના સરકારે શું કરી છે? અમલમાં મૂકી છે કે જેથી કરીને આજે જે છોકરીઓ જે છે એ પણ સારું શિક્ષણ મેળવી શકે એ હેતુસર સરકારે આજે આ કન્યા કેળવણીને પણ પ્રાધાન્ય આપવામાં આવેલું છે। ત્યાર પછી આજે કેટલીક આશ્રમ શાળાઓ બનાવવામાં આવી। વિદ્યાર્થી મિત્રો, આશ્રમ શાળાની અંદર બાળકને જ્યાં સુધી શિક્ષણ આપવામાં આવે ત્યાં સુધી ત્યાં રહેવાનું હોય છે। ત્યાં આગળ એને ખોરાક, ગણવેશ દરેક ફ્રીમાં એને ત્યાં આશ્રમ શાળામાં આપવામાં આવે અને આશ્રમમાં રહીને બાળક અભ્યાસ કરે છે। ત્યાં પછી આદર્શ નિવાસી શાળા બનાવવામાં આવી કે જ્યાં આગળ પણ વિદ્યાર્થીઓને યોગ્ય શિક્ષણ આપવામાં આવે છે। તો આવા પ્રકારના કાર્યો કરીને સરકાર દ્વારા સાક્ષરતાનું પ્રમાણ વધારવાનો પ્રયત્ન કરવામાં આવે છે અને એટલા માટે સરકારે 2009માં RTE એટલે કે રાઇટ ટુ એજ્યુકેશન એટલે કે શિક્ષણ પ્રાપ્તિનો હક સૌને છે। એટલે કે આજે ભારતના દરેક નાગરિકને શિક્ષણ મેળવવાનો હક પ્રાપ્ત થયો છે। આ માટે 2009માં રાઇટ ટુ એજ્યુકેશન અમલમાં મૂક્યું કે જ્યાં આગળ જે ગરીબ વિદ્યાર્થીઓ જે છે એવા ગરીબ વિદ્યાર્થીઓને ભારત સરકાર અને ગુજરાત સરકાર તરફથી મફત શિક્ષણ આપવામાં આવે છે। તો નિરક્ષરતાનું પ્રમાણ ઘટે એ માટે સરકારે બાળકો માટે શિષ્યવૃત્તિ આપી, 6 થી 14 વર્ષ સુધીને ફરજિયાત શિક્ષણ અમલમાં મૂક્યું, કન્યા કેળવણીને લગતી યોજનાઓ બનાવવામાં આવી કે જેમાં સ્ત્રીઓ પણ શિક્ષણ મેળવી શકે, આશ્રમ શાળા બનાવવામાં આવી, આદર્શ નિવાસી શાળા પણ બનાવવામાં આવી કે જ્યાં વિદ્યાર્થીઓ જે સ્થળે રહે છે ત્યાં આગળ એમને શિક્ષણ પૂરું પાડી શકાય અને 2009માં RTE એટલે કે રાઇટ ટુ એજ્યુકેશન શિક્ષણ પ્રાપ્તિનો હક પણ આપવામાં આવ્યો।